વેલકમ બેક। અમરેલીમાં લોકોને મંત્રી કૌશિક વેકરિયાએ અપીલ કરી છે। કોન્ટ્રાક્ટર જો નબળું કામ કરે તો ધ્યાન દોરો એવી અપીલ તેમણે કરી અને કોઈ પણ પ્રકારની બાંધછોડ નહીં કરાય। ગામના લોકો 5-5 લોકોની ટીમ બનાવે, એસ્ટિમેટ સાથે કામની ગુણવત્તા તપાસે। પીએમસીએમએ અમરેલી માટે ઉદાર હાથે પૈસા ફાળવ્યા છે, પરંતુ બાંધકામમાં ક્યાંય બાંધછોડ નહીં કરવામાં આવે, ક્યાંય સમાધાન ન થવું જોઈએ તેવી મંત્રીએ અપીલ કરી। વિકાસના કાર્યોમાં જે પણ કામ કરતા હોય ત્યારે સારું કામ થાય, ક્વોલિટીનું કામ થાય। કારણ કે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ખૂબ ભારપૂર્વક એક પણ કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવાની નથી થતી। કોઈ પણ કોન્ટ્રાક્ટર હોય, નબળું કામ થતું હોય તમારે ધ્યાને મૂકજો, ફરજિયાત પડે। કારણ કે આ કામ થશે 10 વર્ષ સુધી, પછી તમારે અહીંયા નવો રોડ નહીં બને, એટલે એની પણ આપણે બધાએ જાળવણી રાખવી જોઈએ। હું તો ગામને વિનંતી કરું, 5-5 જણા રોજની ટીમ બનાવો, એસ્ટિમેટ લઈને બેસે, કેટલા ટકા કપચી, કેટલા ટકા સિમેન્ટ, કેટલી રેતી, એનો એસ્ટિમેટ લઈને બેસે તો 100% ક્વોલિટીના કામો થશે। અમારી પણ જવાબદારી, તમારી પણ જવાબદારી, આપણે સાથે મળી વિકાસના કાર્યો કાયમી માટે ટકી શકે એ પ્રકારે બધા જ કરે, એની પણ આપણે સાથ જરૂર